ફક્ત તમારા લેજેન્ડર પોલિનોમિયલ્સને યાદ કરવા માટે. તે એકે બેનું સ્ક્વેર રૂટ ન હતું. 5 સ્ક્વેર રૂટ ઓફ 1/2 p એ સ્ક્વેર રૂટ ઓફ 3/2 ટાઈમ x. થોડો અલગ નોર્મલાઇઝેશન ડિફરન્સ છે, પરંતુ તે ચોક્કસપણે x p 2 એ 3 cos 3x સ્ક્વેર માઇનસ 1/2 છે. જો તમે cos થીટાને x કહો છો, તેથી રૂટ 5/2 બંને વચ્ચે અને ફ્રન્ટમાં. તેથી સમગ્ર નોર્મલાઇઝેશનમાં થોડી અસંગતતા છે, પરંતુ તમારે એ પણ જાણવું જોઈએ કે લેજેન્ડર પોલિનોમિયલ સંતોષે એવી માત્ર એક જ કન્ડિશન નથી. મારે સાઈ એ ડેલ્ટા એલ એ એલ મૂકવું જોઈએ, પરંતુ કેટલાક ફેક્ટર છે જે 2/2 L પ્લસ 12 1 પ્લસ 1 છે. આ તે ફેક્ટર છે. જો તમે અહીં એ સ્ક્વેર રૂટ અને y રૂટ અહીં મૂકવાનો પ્રયત્ન કરશો, તો તમે મેચિંગ જોશો. તમે નોર્મલાઇઝ થવા માંગો છો, એટલે કે તમે ઈચ્છો છો કે આ બાજુ 1 હોય. જો તમે ઈચ્છો છો કે આ બાજુ ચાલુ રહે, તો તમે આ દરેક વેવ ફંક્શન માટે ડિનોમિનેટરમાં સ્ક્વેર રૂટ લઈ શકો છો. તેથી તમે જોશો કે તમારું ફાઈ નોર્મલાઇઝ્ડ દ્વારા તમારા PLS સાથે સંબંધિત છે. તેથી તમે ચકાસી શકો છો કે x નું ફાઈ n વાસ્તવમાં p nx ના 2n પ્લસ 1/2 નું રૂટ હશે. તેથી આગળનો પ્રશ્ન હર્માઇટ પોલિનોમિયલ્સ છે. આ રેન્જ જેમાં આ ફંક્શન લખવામાં આવ્યા છે, x ના ફંક્શન્સ, તે રેન્જ છે જેની આપણે પહેલાથી જ ચર્ચા કરી છે. માઇનસ ઇન્ફિનિટીથી પ્લસ ઇન્ફિનિટી છે ત્યારે મુશ્કેલી થાય છે. જો હું આ પોલિનોમિયલ પ્લસ અથવા માઇનસ ઇન્ફિનિટી પર લખીશ, તો આ પોલિનોમિયલ ઉડી જશે. x થી 15 ની પાવર પર x ઇક્વલથી પ્લસ ઇન્ફિનિટી અથવા માઇનસ ઇન્ફિનિટી સ્ક્વેરથી વધુ મોટો હોવો જોઈએ. તેમને સ્ક્વેર ઇન્ટિગ્રેબલ ફંક્શન્સ કહેવા માટે તમારે ઇન્ફિનિટી કરતા ઓછા હોવા જરૂરી છે. તમે આ કેવી રીતે પ્રાપ્ત કરો છો તે છે જ્યાં તમે વેઇટ ફેક્ટર મૂકવાનો પ્રયાસ કરો છો. ફંક્શન્સ વચ્ચે ફક્ત એમ જ ઓર્થોગોનાલિટીની કન્ડિશન કહેવાને બદલે તમારે વેટેડ dx પર ઇન્ટિગ્રેટિંગ થવાની જરૂર છે. તેથી હકીકતમાં dw ની જરૂર પડશે, જેથી તે સ્ક્વેર ઇન્ટિગ્રેબલ ફંક્શન્સ સાથે સંબંધિત હશે, અને તમે આ વેટને e2 - x² dx તરીકે લઈ લો. તેથી આ ઓર્થોગોનાલિટી કન્ડિશન જેનો આપણે અભ્યાસ કરીએ છીએ, તે વેટેજ ફેક્ટર -x² dx સાથે છે. અને જો તમારે જવું હોય તો આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. f તે a થી b સુધી છે. તમારે આ વજન ફેક્ટરની જરૂર નથી. પરંતુ જો a અને b ઇન્ફિનિટી છે, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. તમારે ડેમ્પિંગ ફેક્ટર મૂકવાની જરૂર છે. તેથી સ્ક્વેર ઇન્ટિગ્રેબલ કન્ડિશન સંતુષ્ટ છે. તેવી જ રીતે લાગુએરે પોલિનોમિયલ્સ જે તમે હાઇડ્રોજન એટમમાં જોવાનું શરૂ કરશો. તમે જાણો છો કે આ રેડિયલ કોઓર્ડિનેટ છે, અને રેડિયલ કોઓર્ડિનેટ માત્ર કુલોમ્બ પોટેન્શિયલમાં 0 થી ઇન્ફિનિટી સુધી જાય છે. તેથી તમારી પાસે ઇક્વિવલન્ટ છે. તેથી ત્યાં બીજો પોલિનોમિયલ છે જેને લાગુએરે કહેવાય છે, પરંતુ અહીં એક નવું વેટેજ ફેક્ટર છે કારણ કે આ કાળજી લેશે તમે માત્ર પોઝિટિવ x એક્સિસ પર છો. તમે આ વજન ફેક્ટરને dx e તરીકે -x મૂકી શકો છો. તો તમે શું કહેશો કે આ રેન્જ 0 થી ઇન્ફિનિટીના L2 છે. હું તમને થોડી માહિતી આપી રહ્યો છું. પરિચિત પોલિનોમિયલ્સ જે તમે જુઓ છો કે તે બધા સ્ક્વેર ઇન્ટિગ્રેબલ ફંક્શનથી સંબંધિત છે. અલબત્ત, જ્યારે પણ તમે ઇન્ફિનિટીને હિટ કરો છો, ત્યારે તમારે તમારી ઓર્થોગોનાલિટી કન્ડિશનમાં વેટેજ ફેક્ટર વિશે ચિંતા કરવાની જરૂર છે, અને તે બંને બાજુએ ઇન્ફિનિટીને હિટ કરે છે. વેટેજ
ફેક્ટર સિમેટ્રિક હોવું જોઈએ. x પ્લસ અથવા માઇનસ ઇન્ફિનિટી બંને નીચે ડેમ્પ થવું જોઈએ. અહીં ફક્ત જ્યારે x પ્લસ ઇન્ફિનિટી તરફ વલણ ધરાવે છે ત્યારે તે નીચે ડેમ્પ થવું જોઈએ અને તેના વિશે વિચારવાનું શરૂ કરવું જોઈએ. જો તમે L2 ને માઇનસ ઇન્ફિનિટીથી 0 સુધી જોવા માંગો છો તો તમે શું કરશો? માત્ર હેક માટે તો વેઇટેજ ફેક્ટર ઇથી પ્લસ x બની શકે છે. તે વેઇટ ફેક્ટર સાથેની ઓર્થોગોનાલિટી કન્ડિશન છે. જ્યારે પણ તમારા સ્ક્વેર ઇન્ટિગ્રેબલ ફંક્શન ઇન્ફિનિટીને હિટ કરે છે ત્યારે તમારી લિમિટ પર ઇન્ટિગ્રેશન લાદવામાં આવશે. આગામી વસ્તુ જે હું મેળવવા માંગુ છું તે ફંક્શન્સ છે જે પિરિયોડિક હોઈ શકે છે. પિરિયોડિક એ અર્થમાં કે સમાન રિધમ હશે ત્યાં તમે 0 થી L સુધી L થી 2L સુધી જાય છે ત્યાં સમાન રિધમ છે. તે જ રીતે તમે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરો છો કે તમે તેને ફંક્શન ઓફ f ઓફ x ઇક્વલ ટુ f ઓફ x પ્લસ r જ્યાં r એ r સ્ટેપ પછી ફરીથી તે સમાન થશે. રૂમની ટાઇલ્સ લો. જો દરેક ટાઇલ સરખી હોય તો તમે માત્ર ટાઇલની અંદર જ કામ કરી શકો છો. પછીની ટાઇલ્સ આના જેવી જ હશે. તો તમે આ કન્ડિશન કેવી રીતે મૂકશો તમારામાં? આ કન્ડિશન મૂકવાનો પ્રયાસ કરો. f ઓફ x ઇક્વલ ટુ f ઓફ x પ્લસ r તમને સાઇન m પાઈ x બાય પાઈ r માટે દબાણ કરશે કારણ કે જ્યારે તમે x ટુ x પ્લસ r લો છો પછી તમારે તે જ જગ્યાએ અને તે જ રીતે અહીં પાછા આવવું જોઈએ. ત્યાં બે ફેક્ટર છે. તેથી હું તમને માત્ર માહિતી આપી રહ્યો છું કે તમારે સિરીઝ એક્સપેન્શન લખવું પડશે જે પિરિયોડિક બાઉન્ડ્રી કન્ડિશનને સંતોષે છે અને તમારી પાસે સાઇન અને કોસ ફંક્શન હોઈ શકે છે. ધારો કે તમે x થી x પ્લસ r લો છો. હું ઈચ્છું છું કે x નું f એ x પ્લસ r ના સમાન f હોય. તેથી તમારે ખાતરી કરવાની જરૂર છે કે તમારે કદાચ બે ફેક્ટર મૂકવા પડશે. કદાચ હું બે ફેક્ટર ચૂકી ગયો છું. જો મારી પાસે બે ફંક્શન છે સાઇન ફંક્શન અને કોસ ફંક્શન. તમે આ ફુરિયર સિરીઝને ઘણા ઉદાહરણોમાં કરો છો અને જો તમારી પાસે પિરિયોડિક ફંક્શન છે તો આ વિસ્તરણ ક્યાંક ઘંટડી વગાડે છે. આ આપણે કરી રહ્યા છીએ જ્યારે પણ આપણે લેજેન્ડ્ર ફંક્શનમાં આર્બિટરી ફંક્શન લઈએ છીએ. તે બેઝિક સ્ટેટ્સનું લિનિયર કોમ્બિનેશન છે. કોઈપણ આર્બિટરી ફંક્શન એ બેસિસ સ્ટેટ્સનું લિનિયર કોમ્બિનેશન હશે. બરાબર જે મેં મેકેનિકલી રીતે અહીં મૂક્યું છે. શું તમે સ્પિરિટ જોઈ રહ્યા છો કે જો તમારી પાસે બેસિસ ફંક્શન્સનો સેટ હોય તો તમે કોઈ પણ આર્બિટરી ફંક્શનને લિનિયર કોમ્બિનેશન્સ તરીકે લખી શકો છો જ્યાં અમુક કોએફિશિયન્ટની સાથે અમુક સ્કેલર કોએફિશિયન્ટ આલ્ફા m અને બીટા m છે. અહીં મેં સાઇન ફંક્શન્સ અને કોસ ફંક્શન્સ તરીકે બેસિસ ફંક્શન્સ લીધા છે. વાસ્તવમાં અહીં બે હોવો જોઈએ અને m પોઝિટિવ વેલ્યુમાંથી પસાર થાય છે. શા માટે પોઝિટિવ? આપણી પાસે નેગેટિવ મૂલ્યો ધરાવી શકતા નથી. તે સાઇન ફંક્શન્સ અને કોસ ફંક્શન્સ માટે ખરેખર વાંધો નથી પરંતુ તમે સમાન રીતે આને અલગ રીતે લખી શકો છો. સમકક્ષ માર્ગ શું છે? તેથી તમે આને 2 in x બાય r ના પાવરમાં e તરીકે લખી શકો છો. 2 પાઈ x પણ. તેથી તે 2 પાઈ ટાઈમ્સ i ઇન્ડેક્સ પર r છે. હું ફાઇલમાં આ બાબતો સુધારીશ પરંતુ કૃપા કરીને તમારી પણ નોંધ લો. તેથી અહીં બેસિસ ફંક્શન્સ શું છે? કોએફિશિયન્ટ્સ અને આ બેસિસ ફંક્શન્સ હોવા જોઈએ. અહીં આ બે બેસિસ ફંક્શન છે. તેમાંના ઘણા
અહીં સમાન છે. દરેક બેસિસ ફંક્શન તમે તે n પર આધારિત સબસ્ક્રિપ્ટ n આપી શકો છો. ઔપચારિક રીતે હું આને સમેશન ઓવર n c n phi n x તરીકે લખી રહ્યો છું. આ phi n હું તેને ઓર્થોનોર્મલ તરીકે પસંદ કરું છું અને હું તેના ટર્મ્સમાં મારા f of x તરીકે લખી શકું છું. તેથી આ વિશેષ ઉદાહરણમાં આ phi n એ કંઈ નથી પણ અહીં એક્સપોનન્ટમાં 2 pi ફેક્ટર હોવા જોઈએ અને તે ફેક્ટર તમારું phi છે. જો ધારો કે મારી પાસે આ પિરિયોડિસિટી નથી, ધારો કે હું આ પિરિયોડિસિટી મૂકતો નથી, તો આ પિરિયોડિસિટીએ આપણને આ એક્સપાન્શન લખવાની મંજૂરી આપી છે જે તે પિરિયોડિસિટીને સંતોષે છે. પરંતુ જો મારી પાસે આ પિરિયોડિસિટી નથી, મારે આ સમેશનને ઇન્ટિગ્રેશન દ્વારા બદલવું છે. ઇન્ટિગ્રેશન શું છે જેને ફુરિયર ટ્રાન્સફોર્મ સિવાય બીજું કંઈ નથી કહેવાતું? તમે એક ફ્રી પાર્ટિકલ લો છો જે ક્યાંય બાઉન્ડ નથી. ત્યાં કોઈ પિરિયોડિસિટી નથી. ધારો કે તમે સર્કલ પર ફ્રી પાર્ટિકલ મૂકો છો. પાર્ટિકલ બનાવો અને ત્રિજ્યા r ના સર્કલ પર આગળ વધવા માટે જ્યારે તે 2 pi પરિભ્રમણ પછી પાછો આવે ત્યારે શું થાય છે? તે એક જ પોઈન્ટ પર છે. તેથી તમારે આ પિરિયોડિસિટીની કન્ડિશન f ને થીટા પ્લસ 2 n પાઈ પીરિયડના થીટા ઇક્વલ ટુ f મૂકવો પડશે અને પછી તે તમને ફુરિયર સિરીઝ રાખવા માટે દબાણ કરે છે. જ્યારે તમે હાઇડ્રોજન એટમમાં સ્ફિયરિકલ કોઓર્ડિનેટ્સ કરો છો ત્યારે પણ આ જ વસ્તુ થાય છે. phi એંગલ પાસે તે ગુણધર્મ હોય છે. તમારે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે તમારો phi એંગલ જ્યારે તમે phi ને phi પ્લસ 2 પાઈના ઇન્ટિગ્રલ મલ્ટીપલ્સમાં બનાવશો ત્યારે કંઈ પણ બદલાવવું જોઈએ નહીં. વેવ ફંક્શન કારણ કે તે સમાન પોઈન્ટ છે. પરંતુ જો તમારી પાસે -ઇન્ફિનિટી થી +ઇન્ફિનિટી સુધી જતી રિયલ રેખા હોય તો તે આ કોણીય કોઓર્ડિનેટ જેવી નથી. ત્યાં કોઈ પિરિયોડિસિટી નથી. જ્યાં સુધી હું કોઈ કન્ડિશન ન આપું કે પુનરાવર્તન છે તે રિયલ રેખા લે છે, પછી મારી પાસે કોઈ પિરિયોડિસિટી નથી. તેથી તે થઈ શકે છે તમારે તમારા સમેશનને ઇન્ટિગ્રેશન દ્વારા બદલવું પડશે અને તે તમારું પરિચિત ફુરિયર ટ્રાન્સફોર્મ છે જે બેસિસ ફંક્શન્સ સાથે e થી I કેક્સ રીતે છે અને તમારું સીન એનાલોગ એ કે ના તમારા ફુરિયર ટ્રાન્સફોર્મ કમ્પોનન્ટ f ટિલ્ડા છે. ત્યાં કોઈ પિરિયોડિસિટી નથી. જો તમે x ના f અને x પ્લસ r ના f માં મૂકવાનો પ્રયાસ કરો છો તો તે સંબંધિત નથી. જો કે શું તમે તેને સમેશનની ફાઇનાઇટ સિરીઝ તરીકે મૂકવાનો પ્રયાસ કરો છો કે આ બેસિસ ફંક્શન્સ સાથે પિરિયોડિસિટી થશે? આ બેસિસ ફંક્શન્સ સાથે પણ જો તમને કોઈ પિરિયોડિસિટી જોઈતી ન હોય તો તેના વિશે કોઈ પિરિયોડિસિટી નથી. તેથી ફાઇનાઇટ સિરીઝના સમેશનને જોવાની આ રીત છે જે પિરિયોડિક ફંક્શન્સ માટે ફુરિયર સિરીઝ છે અને તમે તેમાં કોઈ પિરિયોડિક કન્ડિશન્સ મૂકશો તો તેને ફુરિયર દ્વારા બદલી શકાશે નહીં. k નો f ટિલ્ડા શું છે? જેમ કે અહીં જો હું પૂછું કે sin શું છે તો તમે શું કરશો? તમે આના સ્ટાર સાથે f ને ઇન્ટિગ્રેટ કરશો. તે જ વસ્તુ અહીં કેના f ટિલ્ડા ઇનવર્સ ફુરિયર ટ્રાન્સફોર્મ છે જે બીજું કંઈ નથી પણ આ e નો સ્ટાર -i k x મલ્ટીપ્લાઇડ બાય f ઓફ x ઇન્ટિગ્રેટેડ ઓવર dx. શક્ય તેટલું સીધું આગળ. જો હું તે શોધવા માંગુ છું કે નો f ટિલ્ડા શું છે જે સુપરપોઝિશન માટે કોએફિશિયન્ટ છે, તો તમારે આ બેસિસ ફંક્શનના સ્ટાર x ના f સાથે લેવાની અને ઇન્ટિગ્રેટ કરવાની જરૂર છે. તેથી કોઈ પ્રશ્ન કરી શકે છે કે અહીં 1 ઓવર રૂટ 2 પાઈ શા માટે છે?
એકમાત્ર વસ્તુ એ છે કે જો તમે તેને ફરીથી કરો છો તો તમારે ખાતરી કરવાની જરૂર છે કે તમારી ડાયરેક્ટ ડેલ્ટા ફંક્શન વ્યાખ્યા સંતુષ્ટ છે. ત્યાં ઘણા સંમેલનોમાં કેટલાક લોકો ફુરિયર ટ્રાન્સફોર્મ 1/2 પાઈમાં મૂકે છે અને ઇન્વર્સ ફુરિયર ટ્રાન્સફોર્મમાં તેઓ મૂકતા નથી કે તમે બીજી રીતે કરી શકો. ઘણા સંમેલનો છે. આ કોર્સમાં ચાલો આ સંમેલનને અનુસરીએ કે આપણે ફુરિયર ટ્રાન્સફોર્મ અને ઇન્વર્સ ફુરિયર ટ્રાન્સફોર્મ બંને માટે 1/2 પાઈ મૂકીએ છીએ. ઘણા સંમેલનો છે પરંતુ અમે આ સુધી મર્યાદિત રહીશું. તેથી જ્યાં સુધી તમે અડધા માર્ગે એક સંમેલન અને બીજા અડધા માર્ગે બીજા સંમેલનને અનુસરતા નથી ત્યાં સુધી બધું જ સાચું છે. જો તમે સમગ્ર સંમેલનનું પાલન કરશો તો તમને સાચા જવાબો મળશે. ફક્ત અહીં સંપૂર્ણતા મૂકવા માટે. તેથી આંતરિક પ્રોડક્ટ માટે a અને b વચ્ચેની L2 જગ્યા જે આપણે ફંક્શન સ્પેસમાં ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર જગ્યા માટે વ્યાખ્યાયિત કરીએ છીએ. તમે a અને b phi n સ્ટાર phi m વચ્ચે dx ના આ ઇન્ટિગ્રેશનમાં મૂકશો. આ ઓર્થોનોર્મલિટી કન્ડિશનને સંતોષવા માટે તમે જાણો છો કે I કે x માઇનસ x પ્રાઇમ dx પ્રાઇમ એ ડેલ્ટા ફંક્શન dx ની પાવર માટે ઈનું ડાયરેક્ટ ડેલ્ટા ફંક્શન 1/2 પાઈ ઇન્ટિગ્રલ શું છે? શું તે સાચું છે કે મારે આ પ્રોપર્ટીને સંતોષવાની જરૂર છે જ્યારે હું x નું ફંક્શન લઉં છું જે કે ઈના કે f ટિલ્ડાનું I કે x ની પાવરનું ઇન્ટિગ્રલ છે. ધારો કે હું આ 1/2 પાઈ માટે રજૂ કરું છું અને હું કે ના આ f ટિલ્ડાને બદલીશ. જ્યારે તમારી પાસે ઈ પણ I કે x માં હોય અને 1/2 પાઈ અહીં પહેલેથી જ હતું મને ખબર નથી કે મારે અહીં શું મૂકવું જોઈએ. મને તેને 1/n તરીકે રાખવા દો. તેથી આ 1/2 પાઈ 1/n ઇન્ટિગ્રલ ઓફ d કે e ટુ પાવર ઓફ I કે x માઇનસ x પ્રાઇમ f ઓફ x પ્રાઇમ. હું ઈચ્છું છું કે લેફ્ટ હેન્ડ સાઇડ રાઇટ હેન્ડ સાઇડ સમાન હોય અને તે મને આ પસંદ કરવા ફોર્સ કરે છે. કેટલીક જગ્યાએ તેઓએ અહીં 2 પાઈનો ઉપયોગ કર્યો હશે અને પછી ઇન્વર્સ ફુરિયર ટ્રાન્સફોર્મ નોર્મલાઇઝેશન 1 હશે. તેથી આનો અર્થ એ થશે કે આ n જાણીતી વ્યાખ્યા છે જેનું અમે ઉલ્લંઘન કરવા માંગતા નથી. તે ડાયરેક્ટ ડેલ્ટા ફંક્શન વ્યાખ્યા છે. હકીકતમાં માઇનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી સુધી dx પ્રાઇમ ત્યાં છે. તેથી તમારે dx પ્રાઇમ પર ઇન્ટિગ્રલ કરવું પડશે. આ તમને ડેલ્ટા ફંક્શન આપશે. આ x માઇનસ x પ્રાઇમનો ડેલ્ટા છે અને પછી x પ્રાઇમના dx પ્રાઇમ f પર ઇન્ટિગ્રલ f x બનશે. જો કે n√2 પાઈ છે. આ ડેલ્ટા ફંક્શન મેં લખ્યું છે કારણ કે n√પાઈ છે. તેથી અમે એક સંમેલનને અનુસરવા જઈ રહ્યા છીએ જ્યાં અમે ફુરિયર ટ્રાન્સફોર્મ માટે 1/2 પાઈ મૂકીશું. ઇન્વર્સ ફુરિયર ટ્રાન્સફોર્મ માટે √પાઈ છે. અમુક પુસ્તકો જો તમે ફુરિયર ટ્રાન્સફોર્મ માટે જાઓ છો અને જુઓ છો તો તેમાં 2 પાઈ હશે. ઇન્વર્સ ફુરિયર ટ્રાન્સફોર્મ અહીં નોર્મલાઇઝેશન નહીં હોય. છેલ્લે બરાબર છે અને રાઇટ હેન્ડ સાઇડ મેચ થવી જોઈએ. આ નોર્મલાઇઝેશન
માત્ર એક અનુકૂળ નોર્મલાઇઝેશન છે જ્યાં મારે યાદ રાખવાની જરૂર છે કે શું મારે ઇન્વર્સ મૂકવું જોઈએ કે નહીં. જો હું ફુરિયર તેમજ ઇન્વર્સ ફુરિયર ટ્રાન્સફોર્મ બંને માટે સમાન નોર્મલાઇઝેશન મૂકું તો મને તે મૂંઝવણ નહીં થાય. આ સંમેલન છે જે હું અનુસરવા જઈ રહ્યો છું. તેથી પૂર્ણતા સંમેલન શું છે? ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ. આપણે આ કર્યું છે. ફાઈ એનનું બાહ્ય પ્રોડક્ટ ફાઈ એમની સાથે આઇડેન્ટિટી છે. આ બાજુ શું હશે? મારી પાસે સમેશન ઓવર એન હોવો જોઈએ અને આ ડેલ્ટા એન એન પ્રકારની વસ્તુની જેમ જ આઇડેન્ટિટી છે. શું આ ફાઈ એનએસ ને બદલશે? તેથી જ્યારે પણ તમારી પાસે કેટ હોય ત્યારે હું ફંક્શન મૂકું છું અને જ્યારે પણ આપણી પાસે બ્રાસ્ટેટ હોય ત્યારે આપણે તેને સ્ટાર ફંક્શન તરીકે મૂકીએ છીએ. આ તે છે જે સંમેલન હું અનુસરી રહ્યો છું. બધા એનએસ ઉપર સારાંશમાં આ શું હશે? કન્ટિન્યુઅમ પોઝિશન સ્પેસ. તમારી પાસે ક્રોનેકર ડેલ્ટા ન હોઈ શકે. તે હશે. તમે કેવી રીતે ચકાસશો કે આ સાચું છે? હવે એક ધારણા તરીકે લો, ધારો કે હું એક આર્બિટરી ફંક્શન એફ લઉં તો તમારે એ બતાવવા માટે સક્ષમ બનવાની જરૂર છે કે જો એક્સના ફંક્શન સ્પેસ એફમાં આઇડેન્ટિટી ઓપરેટર હોય તો તેને અસર ન થવી જોઈએ. ચાલો તે કરીએ. કેવી રીતે તપાસવું કે ફંક્શન સ્પેસમાં આ આઇડેન્ટિટી ઓપરેટર છે? તેથી આર્બિટરી સ્ટેટ સાઈ માત્ર બેસિસ સ્ટેટ્સની સુપરપોઝિશનને યાદ કરવા માટે છે. સીન એ સાઈ સાથે આંતરિક પ્રોડક્ટ ફાઈ એન દ્વારા આપવામાં આવે છે. તેથી ફંક્શન સ્પેસમાં એક્સનો એફ પણ તમે તેને એક્સ ના ફાઈ એનની સુપરપોઝિશન તરીકે લખી શકો છો. અને અહીં સીન શું છે? સીન ને આંતરિક પ્રોડક્ટ સ્થિતિ દ્વારા બદલી શકાય છે. તે આંતરિક પ્રોડક્ટ કંઈ નથી પણ આપણે ડમી ઇન્ટિગ્રેશન કરી રહ્યા છીએ તે ટ્રેક રાખવા માટે મેં એક્સ પ્રાઇમ મૂક્યું છે. હું નથી ઈચ્છતો કે આ એક સાથે મૂંઝવણમાં આવે જે અહીં પહેલેથી જ છે અને તે ડમી ઇન્ટિગ્રેશન એક્સ પ્રાઇમ પર એક્સનો એફ એક્સ પ્રાઇમનો એફ હશે જે જાણીતું છે. પછી આ આંતરિક પ્રોડક્ટ મેં તમને કહ્યું કે જ્યારે મારી પાસે આંતરિક પ્રોડક્ટ હશે ત્યારે મને બ્રા સ્ટેટ ફંક્શનનો સ્ટાર બનાવશે. તેથી જે મેં અહીં એક્સ પ્રાઇમ એફનો એક્સ પ્રાઇમનો એફએન સ્ટાર કર્યો છે તે અહીં જે લખ્યું છે તેના જેવું જ છે. તમે જોઈ શકો છો કે જો તમે એક્સ નો ફાઈ એન એક્સ પ્રાઇમનો ફાઈ એન સ્ટારની અંદર સમેશન લો છો, જો હું તેને ડાયરેક્ટ ડેલ્ટા ફંક્શન તરીકે મૂકું તો સમેશનને ઇન્ટિગ્રેશનમાં ખસેડી શકાય છે અને સમેશનને સ્વેપ્ટ કરી શકાય છે. પછી આપણે સુસંગત છીએ. શું આપણને એક્સના એફ ઇક્વલ એક્સનું એફ મળે છે? જ્યારે તમે ડીએક્સ પ્રાઇમ ઇન્ટિગ્રેશન કરો છો ત્યારે આ તમને ડાયરેક્ટ ડેલ્ટા ફંક્શન આપશે અને તમને એક્સનું એફ એક્સના એફ ઇક્વલ મળશે. તેથી તે માત્ર એક વેરિફિકેશન છે પરંતુ એક વ્યવસ્થિત રીત હશે જેમાં તે લખવામાં આવશે. ફંક્શન જગ્યાઓમાં પૂર્ણતાની કન્ડિશન આ વ્યાખ્યા હશે જેમાં ડાયરેક્ટ ડેલ્ટા ફંક્શનનો સમાવેશ થાય છે. તો ચાલો હવે બેસિસ ફંક્શન્સ સાથે આસપાસ કેટલીક વધુ રમત પર જઈએ. જેમ કે તેણે પહેલેથી જ નિર્દેશ કર્યો છે કે ઓર્થોનોર્મલ બેસિસ એક કરતાં વધુ શક્યતાઓ હોઈ શકે છે જે ઓછામાં ઓછા તમે તમારા બે ડાયમેન્શનલ પ્લેનમાં પરિચિત થઈ શકો છો. તમે બે ડાયમેન્શનલ પ્લેનમાં ફાઈ આઈ બે બેસિસ ફંક્શન્સ એક્સ ઇવાય તરીકે રાખી શકો છો અને તમારી પાસે અન્ય બેસિસ ફંક્શન પણ હોઈ શકે છે જે 45 ડિગ્રી રોટેટેડ બેસિસ છે. આ મંજૂરી છે. બંનેનો ઉપયોગ બે પરિમાણમાં માન્ય ઓર્થોનોર્મલ બેસિસ ફંક્શન તરીકે કરી શકાય છે. તમે બધા આ સાથે સહમત છો. પરંતુ ધારો કે હું આ બેસિસ પર કામ કરું છું, હું આ બેસિસ પર જવા માંગુ છું. તમે હજુ પણ તે કરી
શકો છો. તમે તે કેવી રીતે કરશો? આ સ્ટેટ xy1 અને xy2 નું લિનિયર કોમ્બિનેશન છે. ફાઈ 2 એ અલગ લિનિયર કોમ્બિનેશન કોએફિશિયન્ટની સાથે xy1 અને xy2 રાઇટનો લિનિયર કોમ્બિનેશન હશે. તેથી આપણે જાણીએ છીએ કે કેવી રીતે રમવું. ક્યારેક અમુક બેસિસ ઉપયોગી થશે, ક્યારેક અન્ય બેસિસ ઉપયોગી થશે. તેથી તમારે એક બેસિસથી બીજા બેસિસ પર કેવી રીતે જવું તે જાણવાની જરૂર છે. આર્બિટરી સ્ટેટ વિશે શું છે? હું આ બેસિસની કોઈ અન્ય લિનિયર સુપરપોઝિશનને સમાન આ બેસિસની બીજી કેટલીક લિનિયર સુપરપોઝિશન તરીકે આર્બિટરી સ્ટેટનું કામ કરી શકું છું. અને પછી તમે નોંધ કરો કે xyl બેસિસ પણ ફાઈ i બેસિસના લિનિયર કોમ્બિનેશન તરીકે લખી શકાય છે. લેફ્ટ હેન્ડ સાઇડ અને રાઇટ સાઇડના સૂચકાંકોને ટ્રેક કરવા માટે હું આ સંમેલનને અનુસરીને અહીં બે સૂચકાંકો મૂકું છું. શું તમે સીનને dl સાથે રિલેટ કરશો? તમે આ xyl ને hil ટાઈમ્સ ફાઈ i તરીકે સબસ્ટિટ્યુટ કરી શકો છો અને તમે કરી શકો છો hil ચોક્કસપણે xyl ની સાથે ફાઈ i નું આંતરિક પ્રોડક્ટ છે. dl અને hnl ના ટર્મ્સમાં cn નક્કી કરો. મેં તમને પહેલેથી જ કહ્યું છે કે xyl તમે આને સંપૂર્ણ બેસિસ સબસ્ટિટ્યુટ કરી શકો છો. તમે કોએફિશિયન્ટની તુલના કરી શકો છો અને તે નક્કી કરી શકો છો કે ds અને hs ના ટર્મ્સમાં cn શું છે. h એ બે બેસિસને સાંકળે છે. dl કોએફિશિયન્ટ છે જે મને xy બેસિસમાં મળેલ છે અને સેમે કોએફિશિયન્ટ છે જે મને ફાઈ બેસિસમાં મળે છે. તેથી આ શું રમી રહ્યા છે? ફક્ત તમે તેની પ્રશંસા કરવા માંગો છો કે જો તમે આર્બિટરી સ્ટેટનું આંતરિક પ્રોડક્ટ લો છો. તેથી બેસિસ ફાઈમાં આ પ્રોબેબિલિટી એમ્પ્લિટ્યુડ સેમી છે અને ફરીથી લખી શકાય છે. તમે અહીં બહારની સ્થિતિ ફાઈ એમ રાખી શકો છો. તેથી તમે dl ને ફાઈ એમ તરીકે hml સાથે xl ને ફાઈ એમ તરીકે લખી શકો છો અને dl એ આર્બિટરી ફંક્શન સાથે xl છે. મેં આને સ્ક્વેર બ્રેકેટમાં મૂક્યું છે. શું તમે જોઈ શકો છો કે સ્ક્વેર બ્રેકેટ સમેશન ઓવર l શું છે? તે એક આઇડેન્ટિટી છે. લેફ્ટ હેન્ડ સાઇડ રાઇટ હેન્ડ સાઇડ સમાન છે. જ્યારે પણ તમે નવા બેસિસ પર જવા માંગતા હોવ ત્યારે તમે વચ્ચે ગમે ત્યાં આઇડેન્ટિટી ઓપરેટર દાખલ કરી શકો છો. અહીં હું બેસિસમાં આઇડેન્ટિટી ઓપરેટર અને યોગ્ય આઇડેન્ટિટી ઓપરેટર r દાખલ કરી શકું છું જે xy બેસિસ છે. આ એક યુક્તિ છે જે જ્યારે પણ તમે જોશો ત્યારે અમને મદદ કરશે. ધારો કે તમારી પાસે એક સ્ટેટ છે જે 40 ડિગ્રી પર લક્ષી છે. તમે તે સ્ટેટને જોવા માંગો છો. xyl બેસિસ કામ કરવું વધુ અનુકૂળ છે. જો ધારો કે તમારી પાસે ફક્ત x અને y પર જ વસ્તુઓ છે તો ફાઈના બેસિસ કામ કરવું વધુ સરળ છે. તેથી પરિસ્થિતિની અનુકૂળતાને આધારે તમે એક બેસિસથી બીજા બેસિસ પર જઈ શકશો. આ ઇક્વેશન આર્બિટરી સ્ટેટ માટે એક બેસિસથી બીજા બેસિસ પર છે તે આ કોએફિશિયન્ટ સિવાય બીજું કંઈ નથી. જો તમે અન્ય બેસિસમાં યુનિટ ઓપરેટર દાખલ કરો છો તો તે તમને આ ઇક્વેશન આપશે. તેનાથી વિપરીત હું આ સ્ટેટની વચ્ચે એક યુનિટ ઓપરેટર મૂકી શકું છું અને પછી હું આને hml તરીકે અને આને dl તરીકે ફરીથી અર્થઘટન કરી શકું છું. હું તેને બે ડાયમેન્શનલ પરિચિત પ્લેન અને ડાયરેક્ટ નોટેશનમાં સમજાવું છું જેથી તમે જાણો કે આ કોઈપણ ડાયમેન્શનલ ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ માટે કરી શકાય છે. હું અહીં થોભીશ.